નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ. આંકડાશાસ્ત્ર સબ્જેક્ટની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસ કર્યો હતો તો કે અમુક જે શબ્દો હતા, વર્ડ્સ હતા, આખા સ્ટેટની અંદર આપણે 11મામાં કયો કે 12મામાં કયો એની અંદર કયા કયા જે અગત્યના શબ્દો છે, જેમ કે મધ્ય કિંમત, તો કે દાખલે મધ્ય કિંમત આવશે તમારે. તો મધ્ય કિંમત એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. અધસીમા અને ઉર્ધ્વસીમા, તો આવા કાલ આપણે તમને યાદ હશે તો વર્ષ જોયા હતા, ફટાફટ એને યાદ કરી લઈએ આપણે બધા. માત્ર 2 થી 5 મિનિટની અંદર એ ટોપિક છે રિવિઝન કરી લઈએ. તો સૌપ્રથમ પહેલાં આપણે જોયું હતું માહિતી. માહિતીના 2 પ્રકાર, એક અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીના પણ 2 પ્રકાર છે, એક અસતત આવર્તી વિતરણ અને એક સતત આવર્તી વિતરણ. માત્ર અવલોકન આપેલા હોય તો એને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. માત્ર અવલોકન આપેલા હોય, અવલોકનોની સાથે આવૃત્તિ આપી હોય તો એવા પ્રકારની માહિતીને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. અને જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો માહિતીના પ્રકાર હતા. માહિતીના પ્રકાર ઉપરાંત કયા કયા શબ્દ હતા? અધસીમા અને ઉર્ધ્વસીમા. વર્ગોની અંદર 2 સાઈડ હોય, 2 બાજુ હોય છે. એમાં ડાબી બાજુની કોલમ જે છે એને અધસીમા કહેવામાં આવે અને જમણી બાજુની કોલમને ઉર્ધ્વસીમા કહેવામાં આવે. પછી મધ્ય કિંમત જોયા હતા. મધ્ય કિંમત કેવી રીતના મળે? તો મધ્ય કિંમત એટલે કે જે વર્ગની તમારે મધ્ય કિંમત મેળવવાની હોય તે વર્ગનો સરવાળો કરવામાં આવે. જેમ કે 0 થી 10 હોય તો 0 વત્તા 10 એને ભાગ્યા 2. તો મધ્ય કિંમત મેળવવાનું સૂત્ર છે તો કે જે તે વર્ગનું અધસીમા બિંદુ વત્તા જે તે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ છેદમાં 2. માની લો 10 થી 20ની મધ્ય કિંમત જોતી હોય તો 10 અને 20નો સરવાળો કરો, એને ભાગ્યા 2 કરવામાં આવે. તો એની મધ્ય કિંમત કેટલી આવશે? તો કે 15 આવશે. મધ્ય કિંમત અભ્યાસ કર્યા પછી તો કે વર્ગોના પ્રકાર હતા, જે તમારી માટે નવો ટોપિક હતો એટલા માટે કે તમે આ બધા નામ તો સાંભળ્યા છે પણ એની અંદર ઘણું ડીપમાં હવે અભ્યાસ કરીએ છીએ આપણે. તો વર્ગોના 2 પ્રકાર છે. વર્ગોના 2 પ્રકારની અંદર પહેલો પ્રકાર નિવારક વર્ગો અને બીજો પ્રકાર અનિવારક વર્ગો. નિવારક વર્ગો કોને કહેવામાં આવે છે? તો મેં તમને ત્યારે પણ સમજાવ્યું હતું, છતાં આપણે લખીએ છીએ. માની લો 0 થી 10, 10 થી 20 હોય. ઉપરના વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ અને નીચેના વર્ગનું અધસીમા બિંદુ, એટલે કે આ બંને સમાન હોય. ઉપરના વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ અને નીચેના વર્ગનું અધસીમા બિંદુ જો સમાન હોય તો તેને નિવારક વર્ગો કહેવામાં આવે છે. અને જો અસમાન હોય, એટલે કે સમાન એટલે કે સરખા ન હોય, તો એને અનિવારક વર્ગો કહેવામાં આવે છે. વર્ગોના બીજા પ્રકાર પણ આવે છે જે વર્ગ લંબાઈની દ્રષ્ટિએ છે. તો પહેલાં તો વર્ગ લંબાઈ કોને કહેવાય? તો કે વર્ગ વચ્ચેનું અંતર. તો આની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10. વર્ગ લંબાઈ કેટલી છે? 10. વર્ગ વચ્ચેનું અંતર, એને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. તો વર્ગ લંબાઈની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એના 2 પ્રકાર છે પાછા. એમાં પહેલો પ્રકાર તો કે સમાન વર્ગ લંબાઈવાળા વર્ગો અને અસમાન વર્ગ લંબાઈવાળા વર્ગો. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને બધાને રિવિઝન કરાવ્યું છે, એટલે કે કાલનો લેક્ચર હતો, લાસ્ટ લેક્ચર હતો આપણે. એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કર્યા હતા એ ખૂબ જ અગત્યના મુદ્દા હતા બધા. એ તમારે 11 કોમર્સ કયો કે 12 કોમર્સ કયો, સ્ટેટિસ્ટિક, આંકડાશાસ્ત્ર એટલે આપણે સ્ટેટિસ્ટિક, ટૂંકમાં એને આપણે સ્ટેટ વિશે એવું કહેશું. સ્ટેટ, STAT, સ્ટેટ કહેશું. તો આ વિષયની અંદર ખૂબ જ અગત્યના હતા ટોપિક. એ આપણે કાલ બધા અમુક જે શબ્દો હતા તે જોયા. આજનું કામ આપણે હવે પહેલાં સમજી લઈએ. તો આજનું કામ શું છે? તો કે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ તો કરી જ દેશું વિદ્યાર્થી મિત્રો. એક ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કરી જ દેશું, પણ એ પહેલાં મારે તમારે બધાનું 10મા ધોરણનું થોડું ઘણું, 8મા ધોરણનું થોડુંક, 9મા ધોરણનું આ બધું યાદ કરાવવું છે.
કે જે તમારા 10મા ધોરણથી 8, 9, 10 ધોરણમાં જે આવી ગયા ટોપિક એ 11 કોમર્સની અંદર કઈ જગ્યાએ કામ લાગશે અને કયા ટોપિક કામ લાગશે. તો એની આપણે વાત કરીએ તો આપણે ચેપ્ટર પ્રમાણે જોતા જઈએ. ચેપ્ટરની અંદર કઈ જગ્યાએ કામ લાગશે. તો આપણું જે આંકડાશાસ્ત્ર વિષય છે એની અંદર ટોટલ 9 ચેપ્ટર છે. આપણા આ 9 ચેપ્ટરની અંદર પહેલું ચેપ્ટર થિયરી છે, આંકડાશાસ્ત્ર શબ્દ સમજાવે. તો આ આંકડાશાસ્ત્ર શબ્દ છે, આંકડાશાસ્ત્ર વિષય છે. આંકડાશાસ્ત્રની જે કાંઈ બધી માહિતી છે એ પહેલા ચેપ્ટરની થિયરીની અંદર છે. પણ આપણે તો બધું 10મા ધોરણનું 8, 9નું યાદ કરવું હોય તો ચેપ્ટર નંબર 2 પહેલાં યાદ કરીએ. આપણા ચેપ્ટર નંબર 2ની અંદર 11 કોમર્સની અંદર શું તમે ભણીને આવ્યા છો. તો એમાંનો પહેલો ટોપિક આપણે યાદ કરીએ. આ ટોપિક આવશે શું? આવૃત્તિ વિતરણ. આ તમારે પાછું આવશે, તમે જે 8મા ધોરણમાં શીખી ગયા. આવૃત્તિ વિતરણ એટલે શું? તો તમને યાદ કરાવવું હોય તો હવે કોષ્ટક તમે દોરતા, કોષ્ટકની અંદર તમને ખ્યાલ હોય તો ચિહ્ન કરવાનું કામ કરતા. 5, 2, 3, 4 આવી રીતના પછી કાઉન્ટ કરતા. 7, 4 અને 3. તો આ કોષ્ટક છે ને શું કહેવાય? આવૃત્તિ વિતરણ. સંખ્યા જેમ આવતી જાય એમ ચિહ્ન કરતા જવાનું, જેને આવૃત્તિ વિતરણ, આવૃત્તિઓનું વિતરણ થયેલું હોય. તો એ આપણે કયા ચેપ્ટરમાં અભ્યાસ કરશું? બીજા ચેપ્ટરમાં, કે જે તમે બધા ભણીને આવ્યા છો. પછી એની અંદર તો કે મધ્ય કિંમત ગોતવાનું કામકાજ શીખવામાં આવશે. મધ્ય કિંમત, વર્ગ લંબાઈ, સંચય આવૃત્તિ, આ ટોપિક આવશે. તો તમે મધ્ય કિંમત, વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણની અંદર તમારે આ ચેપ્ટર આવતું, આંકડાશાસ્ત્ર ચેપ્ટર આવતું. એની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક આવતા. તો એ મધ્યક, મધ્યસ્થ, બહુલકની અંદર તમે જે શીખીને આવ્યા છે એમાં મધ્ય કિંમત તમે બધા દાખલામાં મેળવતા, જેને સંકેતમાં x કહેતા. તમે વર્ગ લંબાઈ જે છે એ પણ તમે વર્ગ લંબાઈ છે એ મેળવતા, ત્યાં શીખી ગયા ધોરણ 10ની અંદર. અને ત્રીજું તો કે સંચય આવૃત્તિ, જેને આપણે CF કહેશું. સંચય આવૃત્તિ તમે CFI કહેતા હતા અહીંયા, અને CF કહેશું આપણે. જો યાદ રાખજો, હજી એકવાર હું તમને 2-3 દિવસે યાદ કરાવતો રહીશ. I લખો ન લખો ફરક પડતો નથી. તમે CFI લખો કે CF લખો, બંનેનો મિનિંગ એક જ છે. તો મધ્ય કિંમત, વર્ગ લંબાઈ અને સંચય આવૃત્તિ આ પણ તમે શીખી ગયા. એની કોલમ બનાવવાની તમારે ચેપ્ટર નંબર 2માં આવશે, જે તમે 10મા ધોરણની અંદર પસાર થઈને આવ્યા છો. આ જ ચેપ્ટરની અંદર હજી એક ટોપિક આવશે, આલેખ. આલેખ આઈ થિંક તમે 8મા અને 9માની અંદર આલેખ આવે છે, પણ આઈ થિંક 8 કે 9 બેમાંથી એકમાં તમે શીખીને આવ્યા છો આલેખ. હવે આલેખ પણ તમારા બધા જૂના જ છે. હા, એકાદ આલેખ નવો હશે, કારણ કે ધોરણ અપગ્રેડ થતું જાય, જેમ નવું ધોરણ આવતું જાય એમ નવા ટોપિક પણ આવતા જાય. તો તમે આલેખ કયા કયા અભ્યાસ કરીને આવ્યા એ તો જોવા જઈએ તો સ્તંભાલેખ છે, જેને કહેવાય સાદો સ્તંભાલેખ, કે જે તમે શીખીને અહીંયા આવ્યા છો. બરાબર, છતાં આપણે શીખવાનો જ છે. આલેખ છે એ ચેપ્ટર નંબર 2ની અંદર તમારે આવશે. આલેખ છે એમાં બીજો આલેખનો પ્રકાર જોવો હોય તો પાસ પાસેની સ્તંભાકૃતિ, બાજુમાં બે સ્તંભ દોર્યા હોય. તો તમે આ પણ ટોપિક એટલે કે આલેખ એ પણ તમે અગાઉ અભ્યાસ કરીને અહીંયા આવ્યા છો. નવા ટોપિક છે તે પણ આ તો આપણે અત્યારે વાત કરીએ છીએ કે કયા કયા તમે ટોપિક અભ્યાસ કરીને આવ્યા છો. ચેપ્ટર નંબર 3 આંકડાશાસ્ત્ર 11 કોમર્સનું સૌથી અગત્યનું જો કોઈ ચેપ્ટર હોય તો આ ચેપ્ટર નંબર 3 છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે. મધ્યવર્તી સ્થિતિના માપો છે. તમે જે આ શબ્દ સાંભળ્યો છે તો એ બધા અહીંયા તમે માપો આવશે. એમાં કયા કયા ટોપિક આવશે?
તો કે મધ્યક. મધ્યક તમે ભણીને આવ્યા છો, આઈ થિંક 7મા ધોરણથી મધ્યક આવે છે, પણ 7મા ધોરણની અંદર મધ્યક નહોતો કહેવાતો, ત્યાં સરાસરી કહેવાતો. સરાસરી કયો, મધ્યક કયો, એવરેજ કયો, સરેરાશ કયો, બધાનું મિનિંગ એક, તો બધાનું કામે એક જ તે. તો શું? મધ્યક, કે જે તમે બધા અગાઉ અભ્યાસ કરીને આવ્યા છે. તમે દાખલાના આવા સૂત્ર ઉપયોગ કરતા મધ્યકને સંકેતમાં કહેવાય x બાર. સૂત્ર આવતું તો કે સિગ્મા x અપોન n, અથવા તો બીજું સૂત્ર આવતું સિગ્મા fx અપોન n. x બાર ઇઝ ઇક્વલ ટુ, તો આ મધ્યકના બે સૂત્ર છે કે જે તમે કામ જેમ કર્યું હતું તેમ એ જ અહીંયા આવવાનું છે. મધ્યક પછી તમે શીખીને આવ્યા હતા, અભ્યાસ કરીને આવ્યા હતા હમણાં ધોરણ 10ની અંદર જ તે શું? મધ્યસ્થ. એ પણ તમારું પાછું અહીંયા રિપીટ થાય છે. મધ્યસ્થનું સૂત્ર પણ જેમ તમે યુઝ કરતા એમ જ અહીંયા આપણે કામ કરવાનું છે. તો મધ્યસ્થનું સૂત્ર તમારું કયું આવશે? તો કે મધ્યસ્થ મેળવવાનું સૂત્ર, જેને સંકેતમાં એમ કહેવાય, L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. વિદ્યાર્થી મિત્રો, એક થોડુંક બીજું પણ તમે ધ્યાન રાખજો. અમુક વિદ્યાર્થીઓને અમુક અંગ્રેજી વર્ડ્સ નથી આવડતા. જેમ કે ભાગાકાર હોય તો એને તો કે ડિવાઈડ બાય, અપોન, આવા ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે જો આપણે સમજીએ 4/5, તો આને જુદી જુદી રીતે મારે બોલવું હોય તો કઈ રીતે બોલી શકાય? અમુક અંગ્રેજી વર્ડ્સ હું યુઝ કરતો રહીશ, એમ તમારે પણ બોલતા રહેવાનું છે. તો કે 4/5 છે અને બોલવું હોય તો 4/5. બીજી રીત બોલું તો 4/5, બાય શબ્દ પણ બોલાય છે, 4/5. 4 ડિવાઇડેડ બાય 5, 4 અપોન 5. તો જો આ ઘણી બધી રીતે આને બોલી શકાય છે. 4/5, આપણું જે સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં બોલીએ 4/5 બોલીએ, 4/5 બોલીએ, પણ યાદ રાખજો અપોન એટલે છેદમાં, બરાબર, ઇન્ટુ એટલે ગુણાકાર. તો આવા સૂત્રની અંદર હું જ્યારે અમુક જગ્યાએ વર્ડ્સ યુઝ કરું તો ખબર પડવી જોઈએ. બાય એટલે શું થાય? તો કે ભાગાકાર, અપોન એટલે તો કે ભાગાકાર, ડિવાઈડ બાય એટલે ભાગાકાર, ઇન્ટુ એટલે ગુણાકાર. તો સૂત્ર મધ્યસ્થનો તમે જે અભ્યાસ કરીને આવ્યા હતા એ જ અહીંયા છે. શું સૂત્ર છે? ફરીવાર જોઈએ તો કે m ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2, જો n/2 એટલે n/2, માઇનસ CF એટલે સંચય આવૃત્તિ તમે જે કહો અપોન એટલે કે છેદમાં શું? n, ઇન્ટુ એટલે ગુણાકાર C. હા વિદ્યાર્થી મિત્રો, આ જે ઇન્ટુ C છે જેને ક્લાસ કહેવામાં આવે છે, વર્ગ લંબાઈ, ક્યારેક I પણ લખેલું હોય છે. હવે અહીંયા સંકેત બદલાય, સિસ્ટમ નથી બદલાતી, મેથડ નથી બદલાતી, સંકેત બદલાય છે, બરાબર. તો મધ્યસ્થ કે જે તમે બધા અભ્યાસ કરીને આવ્યા છો. હવે મધ્યસ્થની આપણે એક વાત કરીએ તો તમે બધાને મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું, આપણે હવે ડીપમાં અભ્યાસ કરવાનો. તમે જે મધ્યસ્થ ભણીને આવ્યા ને, આપણે એની જેવા તે બીજા માપો, આ બધા માપ કહેવામાં આવે, મધ્યક, મધ્યસ્થ, બહુલક, એ બધા માપ કહેવામાં આવે. તો એ બીજા માપો કયા? મધ્યસ્થ જે તમે ગણતરી કરતા એની જેવા જ માપો કયા? તો કે ચતુર્થક, દશાંશક અને શતાંશક. તો આ બધાનો પણ આપણે અભ્યાસ કરવામાં આવશે. મધ્યસ્થની જેવા જ માપો છે, ચતુર્થક, દશાંશક અને શતાંશક. મધ્યસ્થ પછી તમે અભ્યાસ કરીને આવ્યા છો વિદ્યાર્થી મિત્રો, એને આપણે યાદ કરીએ તો બહુલક. શું? બહુલક, કે જે તમે અભ્યાસ કરીને આવ્યા છો. હવે બહુલકમાં સંકેત બદલાણા છે. એ સંકેત માટે પહેલાં હું સૂત્ર લખું છું એટલે તમને ખ્યાલ પડશે કઈ જગ્યાએ સંકેત બદલાણા છે. પહેલાં તો એને સંકેતમાં જે ઝેડ કહેતા, એ ઝેડ અહીંયા નથી, અહીંયા એને શું કહેશું? MO. યાદ રાખજો, શું? MO. શું કામ MO કહેવામાં આવે છે? તો કે મધ્યસ્થને M કહેવાય તો બહુલકને M ન કહી શકાય, તો એને શું કહેવાય? MO કહેવામાં આવે. શું કામ MO? તો કે એનું ઇંગ્લિશ નામ છે. બહુલકને કહેવાય મોડ. બહુલકનું ઇંગ્લિશ નામ શું છે? મોડ. એની માટે બે આલ્ફાબેટ MO.
મધ્યસ્થ ને મીનનો આલ્ફાબેટ શું આવ્યો? એમ. તો આ યાદ રાખજો આપણે બધા, MO. તો અહીંયા ઇંગ્લિશ વર્ડ છે એની માટે જોઈએ તો બહુલક છે એનું સૂત્ર જોઈએ આપણે બધા, તો કે L પ્લસ FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C, કે જે તમારું 10મા ધોરણ જેવું જ સૂત્ર છે. આ 10મા ધોરણની અંદર સંકેતમાં શું ફેરફાર થયો હતો? તો કે અહીંયા Z કહેવાતું હતું, અહીંયા આવી ગયું MO. બીજું, જ્યાં FM લખ્યું છે ત્યાં તમે આઈ થિંક F0 લખતા, તો એમાં કાંઈ ચેન્જીસ નથી થયું. એમાં F0 ની જગ્યાએ શું આવ્યું છે? FM આવ્યું છે. નામ બદલાણા છે, કામ નથી બદલાણું. તો જે તમારું 10મા ધોરણનું કામ હતું બહુલકવાળું, એ પણ તમારે કયા ચેપ્ટરની અંદર આવશે? ચેપ્ટર નંબર 3 ની અંદર આવશે. મોટા ભાગના ટોપિક તમારે રિપીટ જ થવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એ તમને જે સાદુરૂપવાળા છે દાખલા એ પણ તમારે રિપીટ થવાના. તો આપણે આ ચેપ્ટરની વાત કરીએ છીએ. પછી ચેપ્ટર ત્રીજું છે, પછી ચેપ્ટર નંબર 4 છે અને 5. આ બે ચેપ્ટર તમારી માટે નવા છે. હું એટલા માટે અત્યારે વાત કરું છું, સાંભળજો બધા. જો ચેપ્ટર નંબર 3 ના સૂત્ર તમને માત્ર સૂત્ર, દાખલાની વાત તો પછી છે. હજી એકવાર તમને કીધું છું, આપણું આંકડાશાસ્ત્ર જો તમારું મજબૂત કરવું હોય અથવા તો 100 માંથી 100 માર્ક લેવા હોય તો એની માટે સૂત્ર સિવાય કાંઈ પાકું કરવાનું છે જ નહીં. આપણે એક પણ દાખલો પાકો કરવાનો નથી. એ 2 માર્કનો દાખલો હોય કે 3 માર્કનો, 4 માર્કનો કે 5 માર્કનો, તમારે માત્ર શું પાકું કરવાનું છે? સૂત્ર સિવાય કાંઈ નહીં. જો ચેપ્ટર નંબર 3 તમને આવડતું હશે તો ચેપ્ટર નંબર તો જ 4 આવડશે. શું કામ? એનું એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. આવું એક સૂત્ર છે. કયા ચેપ્ટરની વાત છે? ચેપ્ટર નંબર 4 ની. ખાલી તમને હું એટલા માટે કહું છું કે આ ચેપ્ટર જે આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે, ચેપ્ટર નંબર 3, એ જો આવડતું હશે તો જ તમને ચેપ્ટર નંબર 4 અને 5 આવડશે. શું કામ? તો કે ચેપ્ટર નંબર 3 ના જે બધા ટોપિક છે ચેપ્ટર નંબર 4 માં આવશે. 3 અને 4 ના બધા ટોપિક છે કયા ટોપિકમાં આવશે? કયા ચેપ્ટરમાં આવશે? તો કે ચેપ્ટર નંબર 5 માં આવશે. તો 5મું ચેપ્ટર ક્યારે આવડશે? તો કે ચેપ્ટર નંબર 3 અને 4 આવડતું હશે તો જ. હવે એની અંદર તમે જો QD બરાબર Q3 માઇનસ Q1 અપોન 2 આવું સૂત્ર છે. તો Q3 અને Q1 એ કયા ચેપ્ટરમાં આવે? ત્રીજા ચેપ્ટરમાં. તો ત્રીજા ચેપ્ટરના તમને દાખલા આવડતા હશે તો ચેપ્ટર નંબર 4 અને 5 ના દાખલા તમને આવડશે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 3 ચેપ્ટર એકસાથે કનેક્ટેડ છે. ચેપ્ટર નંબર 3, 4 અને 5. 3 આવડશે તો 4, અને જો 3 અને 4 આવડશે તો 5. એમાંનું આપણે આજે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને દરેક ચેપ્ટરનો પહેલો દિવસ એટલે આપણે સૂત્રની અંદર તમને પહેલા હું સૂત્ર લખાવીશ, સૂત્રની અંદર સમજાવીશ સૂત્ર કેમ બોલાય, એની માટે કઈ કઈ કોલમ આપી હોય અને કઈ કોલમ તમારે બનાવવી પડે, આ જ શીખવાનું છે. તો અહીંયા આપણે આજે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીએ છીએ. આ તમે બધું જે સમજ્યા એ બધું તમારું અગાઉના ધોરણમાંથી તમે અભ્યાસ કરીને અહીંયા આવો છો. હજી છે અમુક ટોપિક છે, જેમ કે તમે સમાંતર શ્રેણી જે ભણીને આવ્યા એવો જ એક અહીંયા ચેપ્ટર છે, એવું જ એક ચેપ્ટર છે ગુણોત્તર શ્રેણી, જેમ TN ને SN એવો સંકેત આવતો. હા, એમાં થોડાક ચેન્જીસ છે પણ ચેપ્ટર એના જેવું છે. તો ટોપિક છે ઘણા બધા, પણ મારે તમને મુખ્ય ટોપિકની વાત કરવી હતી, મધ્યક, મધ્યસ્થ, બહુલક. બરાબર? તો
ચેપ્ટર નંબર 3 કે જે આપણે સ્ટાર્ટ કરવા જઈએ છીએ મધ્યવર્તી સ્થિતિના માપો. મધ્યવર્તી સ્થિતિના માપો. ચેપ્ટરનું પહેલાં નામ સમજવું તો મધ્યવર્તી સ્થિતિ શું કામ કહેવાય, તો એ સમજતા પહેલાં તો કે 1 માર્કનો પ્રશ્ન છે મધ્યવર્તી સ્થિતિના માપો. માપો એટલે મધ્યક, મધ્યસ્થ, બહુલક જે બોલીએ ને એને માપ કહેવામાં આવે. જેની તમે કિંમત મેળવો છો એને માપ કહેવામાં આવે. તો આપણે 1 માર્કનો ક્વેશ્ચન જો પૂછાય કયા કયા માપો છે તો કે મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ગુણોત્તર મધ્યક. 1 માર્કનો પ્રશ્ન પૂછાય મધ્યવર્તી સ્થિતિમાનના માપો કેટલા, તો તમે જે અભ્યાસ કરવાનો છો આ ચેપ્ટરની અંદર મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ગુણોત્તર મધ્યક પણ તમારી માટે જૂનો ટોપિક જ છે વિદ્યાર્થી મિત્રો. અગાઉ અભ્યાસ તમે કરી ગયા છો, બરાબર. તો મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ગુણોત્તર મધ્યક. હવે આ એના માપો છે. શું કામ એને મધ્યવર્તી સ્થિતિના માપો કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અવલોકન લઈ લઈએ. આ જે માહિતી છે એનો તમે મધ્યક મેળવો, મધ્યસ્થ મેળવો, બહુલક મેળવો, તો એ બધા જવાબ છે એ સૌથી નાનામાં નાનું અવલોકન અને સૌથી મોટામાં મોટું અવલોકન છે ની મધ્યમાં આવે, એટલે કે ની વચ્ચે આવે. તમે આ દાખલાનો મધ્યક, મધ્યસ્થ, બહુલક એમ ગણતરી કરવા જાઓ તો આ મધ્યક, મધ્યસ્થ, બહુલક જે છે એ 8 અને 25 ની વચ્ચે, એટલે મધ્યમાં આવતા. મધ્યમાં એટલે એક્ઝેક્ટ વચ્ચોવચ નથી કહેતો, નાના અવલોકન ને મોટા અવલોકનની વચ્ચે આવતા બધા માપો છે. એટલે મધ્યવર્તી સ્થિતિ એટલે સ્થિત થયેલા માપો છે, મધ્યમાં આવતા માપો છે. તો મધ્યવર્તી સ્થિતિમાનના માપો કેટલા? જો 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ગુણોત્તર મધ્યક. આમાંનું સૌથી સચોટ એટલે બેસ્ટ માપ કયું? તો કે મધ્યક. તો 1 માર્કનો બીજો ક્વેશ્ચન પણ પૂછી શકે શું? તો કે મધ્યવર્તી સ્થિતિમાનનું સચોટ માપ કયું? સચોટ માપ એટલે બેસ્ટ માપ કયું? તો કે મધ્યક એનું સચોટ માપ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરના ટોપિકની અંદર આજે આપણે સૂત્ર લખીશું અને સમજીશું. તો ખાલી એક જ ટોપિક મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ ટોપિક હજી વાર છે. હવે તમને અત્યારે કોઈ એ મધ્યસ્થની વાત નથી કરવાની કે નથી કોઈના સૂત્રની વાતચીત કરવાની, કારણ કે મધ્યસ્થના સૂત્ર ઘણા બધા પાછા. તમે એક સૂત્ર, 2 સૂત્ર જ અભ્યાસ કરીને આવ્યા છો, બરાબર. તો મધ્યકે તે ઘણા બધા પ્રકારના છે, તમને હમણાં ખબર પડશે. તો પહેલાં એક સાથે અહીંયા હું સૂત્ર લખી નાખું છું, પછી આપણે બધા એને સમજીશું. મધ્યક. કાલનો લેક્ચર તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, માહિતીના 2 પ્રકાર હતા અને મેં તમને ત્યારે એવું કીધું હતું કે માહિતી પ્રમાણે સૂત્ર હોય. તો માહિતી પ્રમાણે મેં સૂત્ર લખેલા. જો અવર્ગીકૃત માહિતીનું અલગ સૂત્ર છે અને વર્ગીકૃત માહિતીનું પણ અલગ સૂત્ર છે. તો માહિતીના 2 પ્રકાર છે, એના આધારિત આપણે સૂત્ર સમજીએ. આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે લખતા નહીં, જ્યારે અહીંયા સૂત્ર લખાઈ જાય ત્યારે હું તમને કહીશ કે હવે લખી નાખો. સાથે લખવાનું કામ ન કરતા પહેલાં સમજવાનું કામ કરજો. જો લખવામાં બાકી રહી જાય તો બોર્ડનો જે આ જે લખેલ છે બોર્ડની અંદર
એ મોબાઈલમાંથી એનો સ્ક્રીનશોટ પાડી અને પછી તમે એકસાથે લખી શકો છો, અથવા તો આ લેક્ચર તમે ફરીવાર પણ જોઈ શકશો. પણ પહેલાં સમજી લ્યો બધા. તો મધ્યક મેળવવા માટેના બે સૂત્ર છે, અવર્ગીકૃત માહિતીનું સૂત્ર છે અને વર્ગીકૃત માહિતીનું સૂત્ર. હવે એમાં કોલમ કઈ હોય અને કેટલી કોલમ બનાવવાની એ ખાસ સમજવાનું છે. પ્રેઝન્ટેશન વિદ્યાર્થી મિત્રો આજનું જો સમજાઈ જશે તો દરેક દાખલા તમને ટેક્સ્ટબુકના ફટાફટ આવડશે. પ્રેઝન્ટેશન અહીંયા અગત્યનું છે, જે હું અહીંયા તમને અહીંયા સમજાવું છું ખાસ ધ્યાન રાખજો. ચલો પહેલાં કઈ માહિતી? અવર્ગીકૃત માહિતી. ચલો અવર્ગીકૃત માહિતીમાં માત્ર અવલોકન આપ્યા હોય, ખ્યાલ તમને મેં વાત કરી હતી. માત્ર શું આપેલા હોય? અવલોકન. એટલે એને સંકેતમાં શું કહેવાય? એક્સ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે છે, બરાબર સમજાવું છું, કોઈ સચોટ માપ એની અંદર નથી, બરાબર. તો સમજાવવા માટે છે. અવલોકનો મેં લખ્યા છે 4. ચલો સરવાળો સમજીએ, સૂત્ર સમજીએ. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. સિગ્મા એટલે યાદ રાખજો, આખા સ્ટેટિસ્ટિકની અંદર સિગ્મા એટલે સરવાળો થાય. સિગ્મા એટલે શું થાય? સરવાળો. સરવાળો કોલમનો જ હોય તો બાજુમાં લખેલ છે કઈ કોલમનો સરવાળો? સિગ્મા એટલે સરવાળો, અને સરવાળો હંમેશા માટે કોલમનો જ હોય. તો કઈ કોલમનો સરવાળો? જો બાજુમાં લખેલ છે કઈ કોલમનો? એક્સ. તો કે એક્સ તો ઓલરેડી તમને આપ્યા જ હોય, તો એ કોલમનો શું કરવાનો? સરવાળો કરવાનો. માની લો સરવાળો થાય અહીંયા 30, 40 ને 50 ફોર એક્ઝામ્પલ તરીકે, અને સરવાળા ખાલી સમજવાના જ છે, અહીંયા કોઈ ગણતરી જરૂર નથી. બીજી વાત, સરવાળો આવ્યો તો એ સાથે સાથે તમને પણ એ કહી જ દઉં છું કે હવે પછીના જે લેક્ચરો આવશે ત્યાં સુધીમાં, એટલે કે નેક્સ્ટ વીકમાં કેલ્ક્યુલેટર વસાવી લેજો. કારણ દાખલાઓ આપણે જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે તમારે કેલ્ક્યુલેટરની જરૂર પડશે, કારણ કે ગુણાકાર એ કરવાનો રહેશે અને ભાગાકાર સાથે સાથે હું તમને એમાં ટ્રીક પણ શીખવાડતો રહીશ કે ગુણાકાર ફટાફટ કેમ થાય, સરવાળો ફટાફટ કેમ થાય, ઓટોમેટિક સરવાળા પણ થતા હોય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર કેલ્ક્યુલેટર બધા પાસે હશે, બરાબર, એવી આપણે આશા રાખીએ છીએ. તો એક્સ એટલે અવલોકનો, સિગ્મા એટલે શું થાય? સરવાળો. કઈ કોલમનો સરવાળો? તો કે એક્સ કોલમ, તો કે ઓલરેડી આપીશ, એનો સરવાળો કરવાનો. ઓકે, અંશમાં 50 મૂકીશું. એન એટલે શું લખ્યું જુઓ તો? અવલોકનોની સંખ્યા. તો કેટલા અવલોકન છે? 4. 4 અવલોકન સંખ્યા. તો એનની જગ્યાએ કેટલા મૂકવાના? 4. તો અહીંયા તમારે ખાલી સંકેત જ સમજાવું છું, દાખલાનો કોઈ અહીંયા જવાબ લાવવાની મહત્વતા નથી અત્યારે. ખાલી સંકેત સમજો, કેટલી કોલમ આપી હોય ને સરવાળા કેવી રીતના બને. તો કેવી માહિતી હોય? અવર્ગીકૃત. માત્ર શું આપેલા હોય? અવલોકન. ચલો વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીની અંદર તમને વિદ્યાર્થી મિત્રો યાદ હશે 2 માહિતી છે. માહિતી એક અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો પહેલા આપણે સમજીએ અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો કે તમને ખ્યાલ છે અવલોકનની સાથે એફ એટલે આવૃત્તિ, અવલોકનની સાથે આવૃત્તિ આપી હોય તો આવા પ્રકારની માહિતીને કેવી માહિતી કહેવાય? અસતત આવૃત્તિ વિતરણ. જો સતત અને અસતત સૂત્ર એક જ છે વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ ચેન્જ નથી થતું. હા, માહિતી અલગ છે પણ બેયના સૂત્ર એક જ છે. એટલે માત્ર મેં લખ્યું છે વર્ગીકૃત માહિતી, બરાબર. વર્ગીકૃત માહિતીની અંદર પહેલો પ્રકાર છે અસતત આવૃત્તિ વિતરણ. એમાં તમને રકમની અંદર એક્સ અને એફ, એક્સ એટલે અવલોકનોની કિંમત, એફ એટલે આવૃત્તિ ઓલરેડી તમને આપી દીધી હશે. હવે સૂત્ર સાથે જોતા જઈએ અને કઈ કોલમ તમારે બનાવવાની એ પણ જોતા જઈએ. તો સૌપ્રથમ આપણે સૂત્ર જોઈએ તો મધ્યક એટલે એક્સ બાર. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. સિગ્મા એટલે શું થાય? સરવાળો. કોનો? તો યાદ રાખજો સરવાળો હંમેશા માટે બાજુની કોલમનો હોય. બાજુમાં લખવું જોઈએ કોનો સરવાળો હોય. તો કોનો સરવાળો? તો કે એફએક્સ કોલમનો. તો એફએક્સ કોલમ ન હોય તો મેળવવી પડે, હોય તો પ્રશ્ન નથી. તો જુઓ તો અહીંયા કોલમ એફએક્સ છે તો કે નથી.
એફ અને એક્સ એ બંને અલગ અલગ કોલમ છે, એફ એક્સ બંને સાથે નથી. તો ત્રીજી કોલમ આપણે બનાવવી પડશે. કઈ કોલમ બનાવને આવશે આપણે? એફ એક્સ. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, ચલો એફ એક્સ કોલમનું આપણે હેડિંગ તો આપી દીધું, પણ એ કોલમ મળશે કેમ? એફ એક્સ કોલમ મળશે કઈ રીતે? તો કે એફ અને એક્સનો શું કરતા જાઓ ને તમે 10મા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો ભણીને જ આવશ તમે, બરાબર? એટલે એફ એક્સ કોલમ મળશે કેમ? તો કે એફ અને એક્સ જે તમને આપી છે એનો જોઈ જોઈને શું કરતા જાઓ? ગુણાકાર. જોઈ જોઈને શું કરતા જાઓનો? ગુણાકાર. ચલો ગુણાકાર કરતા જઈએ. હવે જો અહીંયા એક મેં તમને તે દિવસે કીધું હતું કે હવે ગુણાકાર તમારી માટે બહુ સહેલા બનશે. ઘણા તો માંડ જે મરી ગયેલા હોય ને અમુક જણા, કે એ બધા 8 સુધી ઘડિયા આવડતા હોય, 7 સુધી ઘડિયા આવડતા હોય, 5 સુધી. એટલે ઘડિયામાંથી હવે છુટકારો મળે છે તમને, કારણ કે હવે આપણે કેલ્ક્યુલેટર આવે છે અને કેલ્ક્યુલેટર આપણે લીગલ છે. તો બધા ગુણાકાર આપણે કરશું એકની અંદર, તો કે કેલ્ક્યુલેટરની અંદર. પણ અત્યારે તો આપણે ખાલી સામાન્ય સમજીએ. 3 દુ કેટલા થાય? તો કે 6. 5 દુ કેટલા થાય? 10. 5 તેરી કેટલા? તો કે 15. અને 4 એકા કેટલા? 4. તો કોલમ મળી કઈ? એફ એક્સ. ઉપર હેડિંગ આપી દીધું તો તમને એટલું તો ખબર પડી જાય એફ એક્સ મળે કેમ? તો કે એફ અને એક્સનો જોઈ જોઈને શું કરતા જવાનો? ગુણાકાર. એ બંને ઓલરેડી કોલમ આપી દીધી હશે. એ કોલમનો શું કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો કે સરવાળો. તો કે 6 4 10 ને 10 20 ને 30 ને 5 35. સરવાળો કેટલો થશે? 35. આ સરવાળા અને 35 ને સંકેતમાં શું કહેવાય? સિગ્મા એફ એક્સ. એફ એક્સ કોલમનો સરવાળો સિગ્મા એફ એક્સ જો અહીંયા મુકાશે અપોન એન. એન એટલે શું? તો કે જો અહીંયા કુલ અવલોકન હતા, અવલોકનોની સંખ્યા હતી, અને અહીંયા શું છે? કુલ આવૃત્તિ. તો કુલ આવૃત્તિ, આવૃત્તિનો શું કરવાનો? સરવાળો, જેને એન કહેવામાં આવે. તો કેટલા આવશે? 11. જેને શું કહેશું આપણે? એન. તો જો 2 કોલમ આપી હોય, ત્રીજી કોલમ તમારે મેળવવી પડે. કઈ કોલમ મેળવવી પડે? એફ એક્સ. એફ અને એક્સનો ગુણાકાર કરતા જવાનો. એટલે ઓલરેડી કોલમ આપી જ દીધી હશે, જોઈને ગુણાકાર કરો. એ એફ એક્સ એટલે કે ગુણાકારવાળી કોલમનો સરવાળો, જેને શું કહેવાય? સિગ્મા એફ એક્સ, બરાબર. અને એન એટલે શું થાય? આવૃત્તિ. હવે એક બીજી વાત તમને અહીંયા 11માં 10મા ધોરણની અંદર આઈ થિંક તમે સૂત્ર આવું લખતા, સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન સિગ્મા એફ આઈ. શિક્ષકો પ્રમાણે પદ્ધતિ ચેન્જ થાય. તો ત્યાં તમે સિગ્મા એફ આઈ લખો કે તમે એન લખો, બંને એક જ છે. એફ આઈનો સરવાળો એટલે કે એફનો સરવાળો, એને એન કયો કે સિગ્મા એફ આઈ કયો, બે એક જ થાય. એટલે જો તમે અહીંયા 10માં આવું આવતું હતું ને અમારે 11માં આવું આવે છે, સેમ જ છે, નામ બદલાય છે. હવે સિગ્મા એફ કયો અને એન કયો, બંને એક જ થયું. ભૂલથી તમારે માની લો આ લખાઈ ગયું તો એ ચાલે, બરાબર, એમાં કોઈ માર્ક કપાતા નથી. પણ આપણે બધા બને ત્યાં સુધી આપણે આ રીતે લખશું, કારણ કે ટેક્સ્ટ બુક આધારિત આપણે કામ કરવાનું હોય. ટેક્સ્ટ બુક આધારિત કામ કરવાનું એટલે હવે ટેક્સ્ટ બુકની અંદર આપણે એન લખેલો હોય તો એન લખીએ, પણ બેનો મિનિંગ તો એક જ છે. જો એફઆઈનો સરવાળો કયો કે એન કયો, બે તો એ સરવાળો કેટલા આવશે? 11 જ લખાય. તમે લખતા હતા આ અને હવે આવશે આ. એમાંથી શું ચેન્જીસ થયું? તો કે પહેલાં એફ આઈ નીકળી ગયા તો સિગ્મા એફ એક્સ થઈ ગયું અપોન એન. એટલે 35 ને 11 વડે ભાગાકાર કરો એ તમારો જવાબ થશે. એક બીજી બાબત પણ સાથે સાથે હું સમજાવી દઉં છું બધાને, બરાબર. આપણે રાઉન્ડ ફિગર, તમે આવો શબ્દ સાંભળ્યો હશે, 10મા ધોરણની અંદર એ આવતું હશે. તે રાઉન્ડ ફિગર શું છે, બરાબર, એ સમજાવી દઉં. માની લો આ 35 ને તમે 11 વડે ભાગો તો આવો આવે 3. કેલ્સીની અંદર, કેલ્ક્યુલેટરની અંદર આવા આંકડા કન્ટિન્યુ આવે. એક્ઝામ્પલ તરીકે આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા લખવાના? 2 જ આંકડા. પોઈન્ટ પછી કેટલા આંકડા લખવાના? 2 જ આંકડા લખવામાં આવે. તો આનો જવાબ આપણે જો આ કેલ્ક્યુલેટરની અંદર છે તો આ 35 છે, બરાબર, એ લખાય કેટલા? 36. કેવી રીતના 36 લખાય તો એ પણ ધ્યાન આપજો, બરાબર. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો,
પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 કે 5 થી વધુ હોય તો 35/36 થઈ જાય. અને પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 કરતાં નાનો રહે તો 35/35, 34 નો કરી નાખતા પાછા ઘટાડી દેવાનું એમ નહીં, તો 35/35 જ રહે. બરાબર, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. જો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો 35/36 થાય. અને પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 કરતાં નાનો હોય તો 35/35. આને કહેવાય રાઉન્ડ ફિગર. આપણે આખા સ્ટેટિસ્ટિકની અંદર 11મું કયો કે 12મું કયો, આપણે પોઈન્ટ પછી 2 જ આંકડા લખવાના. કેલ્ક્યુલેટરની અંદર 10 આંકડા આવે કે પછી 15 આંકડા આવે, લખવાના આપણે કેટલા આંકડા? 2 જ. તો આ નજીકનો પૂર્ણાંક આપણે જે કહીએ અપૂર્ણાંક, સોરી, તો એ રાઉન્ડ ફિગર. બરાબર. તો આ વાત હતી કઈ માહિતી માટે? તો કે અસતત આવૃત્તિ વિતરણ. બરાબર, એનું સૂત્ર છે સિગ્મા fx અપોન n. સિગ્મા એટલે શું થાય? સરવાળો. કોની કઈ કોલમનો સરવાળો? તો કે fx. fx કોલમ તમારે બનાવવી પડે. કઈ રીતે મળે? તો કે f અને x નો જોઈ શું કરતા જાવ? ગુણાકાર. એ ગુણાકાર વડે કોલમનો શું કરવાનો? સરવાળો. જેને શું કહેવાય? સિગ્મા fx. એ ક્યાં મુકાશે? અંશમાં. અપોન n. n એટલે શું થાય? કુલ આવૃત્તિ. આવૃત્તિ ઓલરેડી તમને આપી દીધી, એનો શું કરવાનો? તો કે સરવાળો. નેક્સ્ટ વન, વર્ગીકૃતની અંદર જ બીજો પ્રકાર છે. વર્ગીકૃત માહિતીની અંદર બીજો પ્રકાર છે જેને આપણે કહીશું સતત આવૃત્તિ વિતરણ. શું? સતત આવૃત્તિ વિતરણ. હવે એની અંદર કઈ કોલમ પહેલા તો આપી હોય તો એની અંદર તમને 2 કોલમ આપે, વર્ગો અને f. f મીન્સ આવૃત્તિ. માની લો આ રીતે છે. આ તમારી શું છે? રકમ. રકમની અંદર કેટલી કોલમ આપી હોય? 2, વર્ગો અને આવૃત્તિ. જ્યારે વર્ગો હોય તો એને સતત આવૃત્તિ વિતરણ, અવલોકન સાથે આવૃત્તિ હોય તો એને અસતત આવૃત્તિ વિતરણ, અને માત્ર અવલોકન હોય તો એને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. બરાબર. તો ચલો હવે આ તમારી કોલમ થઈ. સૂત્ર તો એ જ છે, એમાં કોઈ ચેન્જીસ છે નહીં. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા મીન્સ શું થાય? સરવાળો. સરવાળો કોનો? તો કે બાજુમાં લખેલું હોય એક કોલમ. કઈ કોલમનો સરવાળો? તો કે fx. તો fx કોલમ બનાવવી પડે. જો હોય તો પ્રશ્ન નથી, પણ ન હોય તો કોલમ બનાવવી પડે. તો કોલમ બનશે કઈ? તો કે fx કોલમ બનાવવામાં આવશે. અહીંયા આપણે સમજી ગયા કે fx મળે કઈ રીતે. તો સામાન્ય બુદ્ધિ છે. બરાબર. શું? તો કે અહીંયા fx એમ જ મળે, કાંઈ બીજી રીતે ન મળે. કેવી રીતના મળે fx? તો કે f અને x નો શું કરતા જવાનો? ગુણાકાર. પછી ગુણાકાર કરવા માટે કોલમ હોય તો પ્રશ્ન નથી, ન હોય તો એ કોલમ પહેલા મેળવવી પડે. તો જુઓ તો કોનો કોનો ગુણાકાર? તો કે f અને x નો. તો એની માટે જુઓ તો f છે તો કે હા, x છે તો કે ના. તો એ બંનેનો ગુણાકાર કરતા પહેલા પણ તમારે કઈ કોલમ મેળવવી પડે? x. તો તમે ગુણાકાર કરી શકો. અને અહીંયા યાદ રાખજો, x એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શું કહેવાય? મધ્ય કિંમત. x એટલે શું કહેવાય? મધ્ય કિંમત. તો પહેલા તમારે x ની કોલમ મેળવવી પડે. x મળી જાય પછી તમે બંનેનો ગુણાકાર કરી શકશો. તો ચલો મધ્ય કિંમત હમણાં આપણે શીખી ગયા. અને તમે 10મા ધોરણની અંદર પણ દાખલો જ્યારે ગણતા ત્યારે મધ્ય કિંમત મેળવતા જ હતા. અને મધ્ય કિંમત એટલે મધ્યમાં આવતી કિંમતો. તો બધાની મધ્ય કિંમત આપણે મેળવતા જ આવી હોય તો આ રીતે મળશે. જો કઈ રીતે મળશે? તો કે 0 થી 10 મધ્યની કિંમત કઈ આવશે? તો કે 5. 0 વત્તા 10 એને ભાગ્યા 2. પછી આગળ જોઈએ તો બીજાની મધ્ય કિંમત કેટલી થાય? 10 થી 20 છે. એની મધ્ય કિંમત કેટલી થશે? તો કે 15 આવશે. કેવી રીતના? તો કે 10 અને 20 ની એક્ઝેક્ટ વચ્ચોવચ કેટલા આવે?
15 અને માની લો નથી આવડતી તો આની મધ્ય કિંમત ગોતવી હોય તો એ બેનો સરવાળો એને ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલા આવે 15. ત્રીજા વર્ગની મધ્ય કિંમત ચલો 20 અને 30 ની એક્ઝેક્ટ વચ્ચોવચ વિદ્યાર્થી મિત્રો કેટલા આવે તો કેટલા આવશે તો કે 25. હવે તો એ સામાન્ય બુદ્ધિ જેવું કામકાજ થઈ ગયું અને ઘણાને ખબર નથી પડતી કે 30 અને 40 ની એક્ઝેક્ટ વચ્ચોવચ કેટલા આવે તો 30 અને 40 ની એક્ઝેક્ટ વચ્ચોવચ કેટલા આવશે તો કે 35. તો આ કઈ કોલમ મળી x ની મધ્ય કિંમત. તો હવે કોલમનું હેડિંગ આપ્યું છે આપણે કઈ કોલમ આપી છે હેડિંગમાં તો કે fx f1x નો ગુણાકાર તો કે f હતી x નહોતી તો મેળવી લીધી. હવે જોઈજો ગુણાકાર 5 દુ કેટલા 10 15 પંચા કેટલા 75 25 તેરી કેટલા 75 અને 35 દુ કેટલા 70. ઈ કોલમનો સરવાળો 7 તેરી કેટલા 21 22 અને 23 એટલે 230. ઈ કોલમનો સરવાળો કર્યો જેને સિગ્મા શું કહેશું fx. સિગ્મા fx ની જગ્યાએ કેટલા મૂકાશે 230 સિગ્મા fx અપોન શું લખ્યું છે જુઓ તો અહીંયા n એટલે શું થાય કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ આવૃત્તિનો શું કરવાનો સરવાળો તો કે 5 ને 3 8 ને 2 10 ને 2 કેટલા આવશે 12. તો n ની જગ્યાએ કેટલા લખાશે આપણે 12 લખાશે. તો જો અહીંયા કોલમ કેટલી હતી કેટલી બનાવવી પડે અહીંયા પણ કેટલી કોલમ હતી અને કેટલી બનાવવી પડે એ તમને મેં અહીંયા પ્રેઝન્ટ કર્યું છે બધું. સૂત્ર ખાલી આપણે એક જ સમજ્યા જે તમારું કામ જૂનું છે. જો યાદ રાખજો પહેલો દિવસ એ જ અગત્યનો હોય છે તો તમને દાખલા ફટાફટ આવડશે. તો દરેક ચેપ્ટરની અંદર સૂત્ર સમજાઈ જાય એટલે કામ તમારું સરળ છે. તો આજનું કામ આપણે અહીંયા રિવિઝન કરી લઈએ બધા ફટાફટ 2 મિનિટ માટે. તો કે પહેલાં તો મધ્યક છે. મધ્યકના સૂત્રની અંદર 2 માહિતી અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીની અંદરનું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n અને વર્ગીકૃત માહિતીનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx અપોન n. એની અંદર અવર્ગીકૃત માહિતીની અંદર માત્ર શું આપેલા હોય અવલોકન હોય તો કે ઈ અવલોકનોનો શું કરવાનો સરવાળો. સરવાળો શું કહેવાય સિગ્મા x અપોન n એટલે અવલોકનોની સંખ્યા. અહીંયા આવૃત્તિ નથી એટલે અવલોકનોની સંખ્યા. વર્ગીકૃતની અંદર પાછી 2 માહિતી છે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણની અંદર તમને કઈ 2 કોલમ આપી હોય તો કે x અને f. ત્રીજી કોલમ તમારે બનાવવી પડે કઈ fx. fx મળે કઈ રીતે તો કે f અને x નો શું કરતા જવાનો ગુણાકાર. તો જોઈને શું કરતા જાવ 2 કોલમનો ગુણાકાર. એ ગુણાકાર વાળી કોલમનો શું કરવાનો સરવાળો. એ સરવાળો શું કહેશું સિગ્મા fx જે અંશમાં મુકાશે અપોન n એટલે કુલ આવૃત્તિ. નેક્સ્ટ કઈ માહિતી હોય સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણની અંદર વર્ગો અને આવૃત્તિ આ 2 કોલમ તમને આપેલ હોય. ત્રીજી કોલમ તમારે x મેળવવી પડે. શું કામ મેળવવી પડે તો કે fx નો ગુણાકાર કરવા માટે f અને x એ બંને કોલમ હોવી જોઈએ. તો કઈ નથી કોલમ તો કે x નથી તો x ની કોલમ મેળવાશે. x મળશે કઈ રીતે તો કે મધ્ય કિંમત એટલે કે આનો સરવાળો એને ભાગ્યા 2. તો પહેલાની મધ્ય કિંમત 5 બીજાની 15 અહીંયા 25 અહીંયા 35 એ મધ્ય કિંમત એટલે x ની કોલમ મળી. એ x નો કોલમનો ગુણાકાર કોની સાથે કરવાનો f સાથે. તો f અને x નો ગુણાકાર વાળી કોલમ એટલે fx મળી. એ કોલમનો સરવાળો કરો જેને શું કહેવાય સિગ્મા fx અપોન n. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર ખાલી આ 2 જ લખવાના છે તમારે. સામે લખજો 2 સૂત્ર. આ તમારે લખવાનું નથી. આજે હું અહીંયા પ્રેઝન્ટ કરીને તમને સમજાવું કેટલી કોલમ આપી હોય કેટલી કોલમ બનાવવાની એ લખવાનું નથી. ખાલી સૂત્ર લખવાનું કામ છે. તો ફટાફટ આ 2 સૂત્ર લખી નાખો અને સૂત્ર લખાઈ જાય પછી એક અહીંયા નજર નાખી લો અવર્ગીકૃત માહિતી અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણના મધ્યકનું આપણે કામકાજ જોયું.
ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બરાબર આ ટોપિક જે છે એના બાકીના સૂત્ર આપણે અભ્યાસ કરીશું. એટલે પહેલાં તો લખીશું અને પછી આપણે એ નવા સૂત્ર છે તમારી માટે કે જે આપણો નવો લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે નવા સૂત્ર એ પહેલાં તો સમજવાના. જે તમે મધ્યક છે અત્યારે આ જૂનો હતો, હવે નવા મધ્યક આવશે એ આપણે જોતા જશું. એટલે પહેલાં તો સૂત્ર લખીશું અને પછી આપણે એ સંકેત એની અંદર સમજતા જશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો ટોપિક અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.